હાલ સુરતને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે। રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતના યુવકનું યુક્રેનના હુમલામાં મોત થયું છે। 23 વર્ષીય હેમિલ માંગુકિયાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે। યુવાન રશિયન સેનાના હેલ્પર તરીકે જોડાયેલો હતો। હેમિલ ડિસેમ્બર 2023માં રશિયા ગયો હતો અને જેમાં 21 ફેબ્રુઆરીએ યુક્રેન દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં મોત થયું છે। 21 ફેબ્રુઆરીએ રશિયા યુક્રેન બોર્ડર પર ડોનસ્ટક વિસ્તારમાં આ બનાવ બન્યો છે। યુક્રેનિયન એર સ્ટ્રાઇકમાં રશિયન આર્મી દ્વારા સિક્યુરિટી હેલ્પર તરીકે રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના 23 વર્ષીય યુવક હેમિલ માંગુકિયા મિસાઇલ ત્રાટકવાથી માર્યા ગયા છે। અમેરિકન ઇન્ટેલિજન્સ અનુસાર રશિયા યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે। 24 ફેબ્રુઆરી 2022થી શરૂ થયેલા આ યુદ્ધ પહેલાં જ રશિયા આર્મીમાં 3,60,000થી વધુ સૈનિકો હતા। એક અહેવાલ પ્રમાણે યુદ્ધમાં 87% રશિયન સૈનિકો માર્યા ગયા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।